બોટાદ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરતી ગુનાહિત ટોળકી વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. સ્થાનિક ગુના નિવારણ શાખાએ ફિરોઝ ઉર્ફે મોટો કાજી સિન્ડિકેટ ગેંગના સાગરીતો વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસી ટોક હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગેંગના 3 સક્રિય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ અગાઉના ગુનાઓમાં પહેલેથી જ જેલના સળિયા પાછળ હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગ વિરુદ્ધ કરવામાં આવેલી આખરી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગેંગના 6 મુખ્ય સાગરીતો વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ખંડણી, હત્યાનો પ્રયાસ, લૂંટ અને શરીર સંબંધી ગંભીર પ્રકારના કુલ 69 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ લાંબા સમયથી સંગઠિત રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવીને શહેરની શાંતિ જોખમાવતી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી આર્થિક લાભ મેળવવા માટે સ્થાનિક વ્યાપારીઓ અને નાગરિકોને ડરાવી ધમકાવીને ખંડણી ઉઘરાવતી હતી. ગુજસી ટોક જેવા કડક કાયદાનો અમલ કરીને પોલીસે આ ટોળકીના આર્થિક અને ગુનાહિત માળખાને તોડી પાડવાનો વ્યૂહ અપનાવ્યો છે. બોટાદ પોલીસ દ્વારા પણ એક ગુજસી ટોકનો એક ગુના આપણે દાખલ કરવામાં આવ્યું છે. એ ગુનામાં એક ફિરોઝ મોટો કાજી એનો આખું સિન્ડિકેટ છે, જેમાં ટોટલ 6 માણસો છે જે વારંવાર આવા ગુનાઓ કરતા હોય છે. જે ગુનાઓમાં ખંડણીના ગુના આવી જાય છે, મારવાનો પ્રયાસ એટલે જાનથી મારવાનો પ્રયાસ આવે છે, બીજા અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા રચવામાં આવેલ છે. તો એ આખી સિન્ડિકેટના 6 માણસો વિરુદ્ધ અત્રે ગુજસી ટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો. એમાંથી 3 માણસો છે એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને એમને જ્યારે એમની રિમાન્ડ પૂરી થશે ત્યારે એ લોકોને આપણે જેલ હવાલા કરવામાં આવશે.